હલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજની સ્ટોરી શરૂ કરીએ પહેલાં જો તમને વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરી દેજો. તો ચલો શરૂ કરીએ આજની કહાની. બ્રહ્મજલ. આ બધું શું છે સુમન? તને કિશોર વયના બાળકોની માતા બનવાની મજા આવે છે? તારી ભાષા, રાજેશ અને તમે જે બાળકોના વખાણ કરો છો તેના પર ધ્યાન આપો. તમારા એકલા પૈસા તેમના ખર્ચાઓને આવરી શકતા નથી. જો મારો વ્યવસાય નિષ્ફળ જાય તો મારે શું કરવું જોઈએ? આમાં મારો શું વાંક? એમાં તમારો વાંક નથી, તમારી નબળી વિચારસરણી છે. પછાતાપણું એટલામાં જ ફોન રણક્યો અને સુમન હસતા હસતા ફોન પર વાત શરૂ કરી. એકાદ કલાક વાત કર્યા પછી રાજેશે પૂછ્યું, તેનો ફોન હતો? હા, તો હવે હું ફક્ત તેની સાથે વાત કરીશ. તો પછી હું અહીં શું કરું છું? આ એપાર્ટમેન્ટ મારી નોકરીના સંબંધમાં છે, તેથી હું અહીં જ રહીશ. શું તમે તેનો અફસોસ કરશો? આવા ભમરાઓ એક ફૂલ પર ટકી શકતા નથી. મને ખબર નથી કે રાજેશે તેની વાત પૂરી રીતે સાંભળી કે નહીં, પરંતુ તે પછી તે ઘરમાં જોવા મળ્યો ન હતો. સુમને પોતે ક્યાં અને કઈ હાલતમાં છે તેની માહિતી મેળવવાનો કોઈ પ્રયાસ પણ કર્યો ન હતો. ખબર હતી કે તેની ઓફિસમાં જ રહે છે. જ્યારે તે પોતાની મેળે ગયો છે તે તેની જાતે જ પાછો આવશે. મહિનાઓ વીતી ગયા પણ તે આવ્યો નહીં. તેને તેની પત્નીની બેવફાઈ કરતાં પોતાનો વ્યવસાય સંભાળવાની વધુ ચિંતા હતી. હા, તે આર્થિક રીતે મજબૂત ન હતો. તેના ભવિષ્ય વિશે અનિશ્ચિતતાઓથી ઘેરાયેલો. તે ન તો સારા પતિ બની શકે અને ન તો સારા પિતા બની શકે. આવી સ્થિતિમાં સુમનની નોકરીથી જ કામ ચાલતું હતું. ઘર અને બાળકોની જરૂરિયાતો માટે તેને જે યોગ્ય લાગ્યું તે તેણે કર્યું. તેણી સારી રીતે જાણતી હતી કે પ્રમોશન તેના કામને કારણે નહીં, પરંતુ વશીકરણને કારણે આટલી ઝડપથી આપવામાં આવ્યું હતું. પહેલાં તે ખુશખુશાલ વાત કરતી હતી, પરંતુ હવે તે મુક્તપણે બહાર જવા લાગી. ઘરમાં વચ્ચે પડનાર કોઈ ન હતું. આ 3 મિત્રોની વાર્તા છે, જેઓ માત્ર કોલેજમાં સાથે જ નહોતા, પરંતુ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે કોચિંગ પણ લેતા હતા. નીતા અને રંજનાએ રાજ્ય કક્ષાની પરીક્ષા પાસ કરી હતી અને અધિકારીઓ તરીકે નિમણૂક થઈ હતી, પરંતુ સુમનને ક્લાર્ક બનીને સમાધાન કરવું પડ્યું હતું, જેના કારણે તેની અંદર ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સ ઘૂમવા લાગ્યું. ત્રણેય જ્યારે પણ મળતા ત્યારે ફરી એકવાર એ સમય યાદ આવતા જ્યારે ત્રણેયના ધોરણો સરખા હતા. સમય સાથે બંને મિત્રો પોતપોતાની સ્થિતિમાં ઘણા આગળ વધી ગયા હતા, પણ સુમન એ જ જગ્યાએ ઊભી હતી. આ બાબત સુમનને ખૂબ જ પરેશાન કરતી હતી, તેથી તે ઘણીવાર તેને જ મળવાનું બહાનું કાઢતી હતી. તેના જીવન ધોરણને કારણે તેનું હૃદય પહેલેથી જ બળી ગયું હતું, પરંતુ જ્યારે નવા બોસે તેનામાં રસ દાખવ્યો ત્યારે તેણે આગળ વધવા માટે શોર્ટકટ લીધો. ખોટા રસ્તે ચાલીને સાચી સફળતા મેળવવી અઘરી છે. તેથી જ તેના પરિવારમાં અશાંતિ હતી. બસ સમયની સાથે બધા પોતપોતાની ઓફિસ, બાળકો અને ઘરના કામમાં વ્યસ્ત હતા. ત્યારે એક દિવસ નીતાએ રંજનાને ફોન કર્યો. હેલો રંજના, તને સુમન વિશે કંઈ ખબર હતી? નહીં તો કેમ, કાંઈ થયું? હા, ગઈકાલે જ્યારે મેં તેની લેન્ડલાઇન પર ફોન કર્યો ત્યારે તેણે ઉપાડ્યો નહીં. પછી જ્યારે મેં રાજેશભાઈને ફોન કર્યો ત્યારે મને ખબર પડી કે તેઓ બંને ઘણા સમયથી અલગ રહે છે. ઓહો, આ બરાબર નહોતું, પણ તેની સાથે આટલું બધું થયું તો તેણે અમને કેમ ના કહ્યું? તેના બાળકો ક્યાં છે? અત્યારે હું સુમન સાથે છું, પણ ટૂંક સમયમાં બીજો કોઈ નિર્ણય લઈશ. જો બંનેમાંથી કોઈ ઝૂકવા તૈયાર ન હોય તો કદાચ છૂટાછેડાની સ્થિતિ સર્જાય. મેં ગયા અઠવાડિયે જ તેની સાથે વાત કરી હતી, પરંતુ તેણે તેના પરિવાર વિશે કશું કહ્યું નથી. તે મુદ્દો છે. ત્યાં ચોક્કસપણે કંઈક છે જે તેણી કહી શકતી નથી. તો આપણે તેની સાથે વાત કરવી જોઈએ, બરાબર?
આ રવિવારે ફ્રેન્ડશિપ ડે છે. અમને જવા દો. આપણે બધા મળીએ છીએ. શું તમને લાગે છે કે તે આવશે? તે કેમ નહીં આવે? જો દોસ્તી છે તો તેનું પાલન કરવું પડશે. આ સંવાદ સાંભળીને બંને હસી પડ્યા. ઓગસ્ટ મહિનાના પહેલા રવિવારે ત્રણેય મિત્રો સાથે હતા અને વાત કરતાં કરતાં નીતાએ પૂછ્યું, સુમન, તમે અને રાજેશ સાથે નથી? ના, તેણે કહ્યું કે આ કોઈ મોટી વાત નથી. પણ કેમ? રંજનાએ પૂછ્યું. કંઈ નહીં, એક નાની દલીલ થઈ અને તે ઘર છોડી ગયો, તેણે ખૂબ જ બેફામ રીતે કહ્યું. સુમનનો જવાબ સાંભળતા જ રંજનાએ પ્રશ્ન પૂછ્યો, તમે આને એવી હળવાશથી કહો છો જાણે કોઈ થોડા દિવસથી અસ્વસ્થ હોય. અરે, પરિવારને આ રીતે કોઈ છોડતું નથી. કોઈને કોઈ સમસ્યા તો હશે જ. આખરે એવું તો શું થયું કે તમે અલગ રહેવાનું નક્કી કર્યું? હવે તમે લોકો ખૂબ આગ્રહ કરો છો તો સાંભળો. હું મારા બ્રાન્ચ મેનેજર શશિકાંતના પ્રેમમાં પડી ગઈ છું. મને પ્રેમ થયો છે અને તે પણ આ ઉંમરે જ્યારે બાળકો વિશે વિચારવાનો સમય છે. રાજેશના પ્રેમમાં શું ખૂટે છે? તમારા બાળકોનો શું વાંક? એમાં કોઈનો વાંક નથી. મારા બાળકો મારી સાથે છે પણ હું દિલથી શશિકાંતની બની ગઈ છું. તે જે રીતે વાત કરે છે તે મારા માટે કેટલી કાળજી રાખે છે, આ બધું મારા માટે તદ્દન નવું છે. સત્ય તો એ છે કે રાજેશ અને હું એક જ છત નીચે બે અજાણ્યા લોકોની જેમ જીવતા હતા. શશિકાંતને મળ્યા પછી લાગે છે કે હું પણ મહત્વનું છું. તેમના કારણે હું સંપૂર્ણ અનુભવું છું. તેના ચહેરા પર સ્મિત હતું, જાણે એક નવો માઇલસ્ટોન હાંસલ કર્યો હોય. સારું, શશિકાંતની ઉંમર કેટલી છે? આ વખતે નીતાએ મક્કમ અવાજે પૂછ્યું. તે લગભગ 56 વર્ષનો છે. તેની પત્ની ગામમાં રહે છે. બંને જરાય મેળ ખાતા નથી. છેલ્લા 20 વર્ષથી તેમની વચ્ચે કોઈ સંબંધ નથી. એક છોકરો છે જેણે એક અમેરિકન સાથે લગ્ન કર્યા છે અને ત્યાં સ્થાયી થયા છે. સારું, મતલબ કે તે પોતાની તમામ જવાબદારીઓ નિભાવીને નિષ્ક્રિય બેઠો છે. ઉપરના આ તબક્કે લોકો મોટા ભાગે ભટકાઈ જાય છે. પ્રેમથી વાત કરીને તેણે તમારા કરતાં 14 વર્ષ નાની સ્ત્રીને ફસાવી અને તમે તેને સમજી પણ ન શક્યા. રંજનાના અવાજમાં ઉદાસી હતી. નીતાના પણ લગભગ આવા જ વિચારો હતા. જ્યારે તે પોતાની જાતને કાબૂમાં રાખી શકતો ન હતો ત્યારે તેણે મને ધિક્કારતાથી કહ્યું, શશિકાંત પોતાનું મનોરંજન નથી કરતો, પણ તેની પત્ની અને બાળકો તેમની જગ્યાએ સ્થાયી થયા છે. તમે તમારા કિશોર વયના બાળકો અને યુવાન પતિને અધવચ્ચે છોડી દો અને સાચો પ્રેમ શોધો. અમારી વચ્ચે કોઈ વિવાદ થાય તો હું રાજેશ સાથે વાત કરી લેત. અમે એકબીજાને સમજાવવાની કોશિશ કરી શક્યા હોત, પણ તમે તમારી આંખો પર પટ્ટી બાંધી દીધી હતી. જો તમે ઠંડા ચિત્તે વિચાર્યું હોત તો તમે તમારા જ હાથે તમારા પરિવારને બરબાદ કરી રહ્યા છો. એવું નથી, પણ તું નહીં સમજે. તેણે મને પ્રમોશન અપાવ્યું. હવે હું ઓફિસર બની ગઈ છું અને અમે બંને સાથે ખૂબ ખુશ છીએ. સૌથી મોટી વાત એ છે કે દંપતી વચ્ચે ત્રીજી વ્યક્તિ ત્યારે જ આવે છે જ્યારે બંને વચ્ચે ખાલીપો હોય. સપાટી પર બધું સારું લાગે છે, પરંતુ અંદર ક્યાંક એવી વેદના છે કે હું ઈચ્છું છું કે કોઈ એવી વ્યક્તિ હોય જેની પ્રાથમિકતા ફક્ત હું જ હોત. હા, હું શશિકાંતની પ્રાથમિકતા છું અને હું આનાથી ખૂબ જ ખુશ છું. આટલું કહીને તે ચાલી ગઈ.
અને ત્યારબાદ તેને કોઈની સાથે લેવા દેવા નહોતી. ત્રણેયની દોસ્તી ટૂંકી થઈ. હવે ત્રણેય બે થઈ ગયા. રંજના અને નીતા અવારનવાર મળતા હતા અને તેમના માટે ઉદાસ હતા, પણ તેઓ શું કરી શકે? આ વાતોને 2 વર્ષ વીતી ગયા. પછી એક દિવસ રંજનાને સુમનની દીકરીનો ફોન આવ્યો એટલે બંને તેને મળવા ઘરે પહોંચ્યા. ઘરનું વાતાવરણ જરા વિચિત્ર હતું. રમતિયાળ અને ફેશનેબલ મિત્ર 42 વર્ષની ઉંમરે એક વૃદ્ધ સ્ત્રીની માનસિક બેચેની સાથે બેઠો હતો. રાજેશજીએ જણાવ્યું કે તેમના બોસ શશિકાંત નિવૃત્તિ પછી શહેર છોડીને ગામડે ગયા હતા. તેથી સુમને પણ નોકરી છોડી દીધી હતી. છેલ્લા કેટલાક દિવસોથી ન તો ખાય છે કે પીતા નથી. ઊંઘવાનું અને જાગવાનું પણ ભાન નથી. ડોક્ટરો ગંભીર ડિપ્રેશનનું નિદાન કરી રહ્યા છે. તે લોકોના નામ લઈ રહી હતી. તેથી તેણે તેની પુત્રીને તેને બોલાવી લીધી. તેને જોઈને મારી આંખો આંસુઓથી ભરાઈ ગઈ. ફ્રેન્ડશિપ ડે પર છૂટા પડેલા મિત્રો મહિનાઓ પછી મળ્યા. પણ શું થયું સુમન? મને કહો. આપણે આવ્યા છીએ, નીતાએ પાણી ભરેલી આંખો સાથે મળતા જ કહ્યું. શશિકાંતે છેતરપિંડી કરી. તેની પત્ની પાસે ગયો. તેને જવું પડ્યું. તો પછી આ બધું શું હતું તે મારી સાથે કર્યું? કંઈ જ નહોતું. આ હાથમાંથી આપવાનો અને એ હાથમાંથી લેવાનો હિસાબ. કંઈક તારા માટે ઉપયોગી અને અમુક તારે મેળવવાની ઈચ્છા હતી. રંજનાએ કહ્યું. પોઝિશન મળ્યા પછી હું હારી ગઈ. તમે બંને સાચા હતા, તેણીએ કહ્યું, જાણે તે ક્યાંક ખોવાઈ ગઈ હોય. પ્રેમ તો નાની ઉંમરે જ થાય છે. એ ઉંમરે માત્ર સ્વાર્થ હોય છે અને આવા લોકો કોઈના નથી હોતા. આજે તું બીજી કોઈ છે, કાલે તો મીઠી વાતોની ઝાડ નાખે છે. હાસ્ય ફસાઈ જાય છે. જો તે આવા મહાન મસીહા હોત તો તેની પત્ની તેની સાથે રહી ન હોત. હજુ પણ કશું ખોટું થયું નથી. ક્યારેક ના પહોંચવા કરતાં કશું વિચારશો નહીં. રાજેશજીની આંખોમાં જુઓ. તે તમારા માટે કેટલા ચિંતિત છે. આ સાચો પ્રેમ છે. તે યુક્તિ વિશે વિચારીને તમારી તબિયત બગાડશો નહીં. નીતાએ સમજાવ્યું કે તે પહેલી વાર ધ્યાનથી બધું સાંભળી રહી હતી. તેનું બદલાયેલો રૂપ જોઈને તેને આશ્ચર્ય થયું. ભૂતકાળને ભૂલી જાઓ અને ભવિષ્યને યાદ કરો. જે કાંઈ થયું તે તમારી એકલતાની ભૂલ નથી, મારી પણ ભૂલ છે. તમે પ્રમોશન મળ્યું ત્યારે હું પણ ખુશ હતો. તને આગળ ધકેલતી વખતે હું ભૂલી ગયો હતો કે આ દુનિયામાં કંઈ મફત નથી. જ્યારે શશિકાંતે ઉપકારના બદલામાં સાથીદારી માંગી ત્યારે મને સમજાયું કે હું તને ગુમાવી રહ્યો છું. હું તને કોઈ પણ સંજોગોમાં ગુમાવવા માંગતો નથી. કાશ મેં આ પહેલાં કર્યું હોત. રાજેશ સામે જોઈને સુમનને કહ્યું. જીવન કેટલીક વસ્તુઓ શીખવે છે. અનુભવ જ સમજદાર સુમી બનાવે છે. હજુ મોડું નથી થયું. મને લાગ્યું કે ઝડપી ગતિએ આગળ વધવાથી અમે અમારા પ્રિયજનોને ગુમાવી રહ્યા છીએ. આટલું કહીને રાજેશે તેના કપાળે ટેવ પાડી ત્યારે સુમનના ચહેરા પરની લાલાશ ઓછી થવા લાગી. તમે મને માફ કરી દીધો રાજેશ. ક્ષમા પ્રાર્થનાની મુદ્રામાં હાથ જોડી દીધા. હું ક્યારે ગુસ્સે થયો હતો? પ્રેમ અને ક્ષમા એક જ સિક્કાની 2 બાજુ છે. હું ફક્ત એટલું જ કહેવા માંગુ છું કે તમે મારા શ્રેષ્ઠ અડધા છો. મારી જવાબદારી બનો. હવે હું તને ક્યારેય એકલો નહીં છોડું. મારા હૃદય પરથી એક બોજ હટી ગયો છે. તેણીએ ધીમેથી ગણગણાટ કર્યો કારણ કે તેના ચહેરા પરનો તણાવ ઓછો થયો. સ્વાસ્થ્યના કારણોસર સુમને પોતાની જાતને તેના ઘરની નજીકની શાખામાં બદલી કરી. હવે રંજના અને નીતા પણ અવારનવાર ઘરે આવે છે. તેના મિત્રોનું આગમન અને તેમનું હસવું અને મજાક કરવી તેના માટે ઉપચાર સમાન હતી.
ધીરે ધીરે તેના હતાશામાંથી બહાર આવી તે જૂની વસ્તુઓને એક બોક્સમાં રાખી અને નવી વસ્તુઓ વિશે વાત કરવા લાગી. આ રીતે તેમના પરિવારમાં ફરી ખુશી ફેલાઈ ગઈ. સુમન નસીબદાર હતી કે તેણીને રાજેશ જેવો સાથી મળ્યો, જેણે તેની વિફરેલી પત્નીની સંભાળ રાખીને 7 વચનોનું સન્માન કર્યું. તેણીને એક માણસ દ્વારા છેતરવામાં આવી હતી અને બીજા દ્વારા તેની સંભાળ લેવામાં આવી હતી. છેવટે તેણીએ જ તેણીને સફળતાના માર્ગ પર ધકેલી હતી, જે તેણીને આગળ વધતા અટકાવવાની હતી. આજના વાતાવરણમાં માનવી સંઘર્ષને કારણે નહીં પણ વિશ્વાસઘાતને કારણે તૂટતો હોય છે. કોઈ તૂટતું જોવા મળે તો તેની સાથે જોડાવું જરૂર છે. જીવન દરેક પરિસ્થિતિમાં આગળ વધવાનું છે. તેના માટે ભલે સૌથી મોટી ભૂલને માફ કરવી પડે, કારણ કે લગ્ન, કુટુંબ અને બાળકો કોઈ પણ સંજોગોમાં સામાન્ય માનવીય ઈચ્છાઓ અને આકાંક્ષાઓથી ઘણા ઉપર છે. સત્ય એ છે કે મહત્વાકાંક્ષા અને ભૌતિકવાદે લોકોને એટલી હદે બદલી નાખ્યા છે કે આર્થિક લાભ માટે ઓફિસોમાં હરીફાય છે. સફળતાની આ માયાજાળમાં ફસાઈ જવાને બદલે સંતુલન જાળવવું અનિવાર્ય છે. તો મિત્રો, આ કહાની તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવશો. અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરજો, તથા ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરીથી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી નમસ્તે, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. થેન્ક્સ ફોર વોચિંગ.